નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ખેડા જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો આપણે આ વિડીયોની અંદર આ જગ્યાઓમાં શૈક્ષણિક લાયકાત શું હશે, પગાર ધોરણ કેટલો રહેશે, વય મર્યાદા તેમજ અરજીની પ્રક્રિયાની મહત્વની માહિતી અહીં જાહેરાત પરથી મેળવવાના છીએ। ખેડા જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્ય છે। મિત્રો, અહીં જગ્યાનું નામ છે, જગ્યાની સંખ્યા, માસિક ફિક્સ વેતન કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી જોઈએ તો ક્રમ નંબર 1 ની અંદર જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને ફિક્સ 18,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। સેકન્ડ નંબરની જગ્યા છે તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર। અહીં કુલ 8 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 25,000 રૂપિયા ફિક્સ માસિક વેતન મળવાપાત્ર થશે। પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યા અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટેની પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત, શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજનાની કચેરી, વિંગ, 3જો માળ, જિલ્લા સેવા સદન, દભાણ રોડ, નડિયાદ જિલ્લે, ખેડાની કચેરીમાં મેળવી શકાશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના કચેરીના કામકાજના 10 દિવસમાં અરજી રૂબરૂ, સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડીથી કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં। તો મિત્રો, અહીં ખાસ નોંધ લેવાની રહી કે આ જાહેરાત 18/7/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। તો તમે 28/7/2026 સુધીમાં અહીં અરજી મોકલી આપવાની રહેશે। અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની રહેશે। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના દ્વારા લેખિત કે ઈમેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે। તો મિત્રો, આ હતી ખેડા જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી આપતો વિડીયો। જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય અને યોગ્ય શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરે ધરાવતા હોય તો આપવામાં આવેલા સમય મર્યાદામાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે। જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।